નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો જોઈએ ફટાફટ અંદાજમાં। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી। વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી। આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ સાથે યલો એલર્ટ। આવતીકાલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ। અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી। 3 સપ્ટેમ્બર અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ। જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતમાં વરસાદનું યલો એલર્ટ। 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા। ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ। ગુજરાતમાં સરેરાશ 601 mm કરતાં 46% વધુ એટલે કે 880 mm વરસાદ નોંધાયો। ગુજરાત પ્રદેશમાં 780 mm કરતાં 19% એટલે કે 947 mm વરસાદ નોંધાયો। જ્યારે સૌરાષ્ટ્રમાં 452 mm કરતાં 86% વધુ એટલે કે 841 mm વરસાદ થયો છે। સુરતમાંથી પસાર થતી તાપીની નદીનું જળસ્તર સ્થિર। અગાઉ ઉકાઈ ડેમમાંથી પાણીની જાવક સામાન્ય રહેતા તાપી નદીના જળસ્તરમાં કોઈ વધારો નહીં। હાલ તાપી નદી વહી રહી છે 335.48 ફૂટે। નદીમાં પાણીની સામાન્ય આવકને કારણે પૂર જેવી સ્થિતિની કોઈ ચિંતા નહીં। વડોદરામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ। ના ભરી શકાય એટલું નુકસાન પૂરના કારણે થયું છે। સરકાર સર્જિત પૂરને કારણે લોકોમાં આક્રોશ છે। કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણને કારણે વારંવાર પૂર આવે છે। વરસાદી કાંસ પર ગેરકાયદેસર દબાણ તેમજ અઘોરા મોલ તેમજ બાલાજી દર્શનમ જેવી સાઇટ્સો દબાણ કર્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે। શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। પૂર પીડિતોની રૂબરૂ મુલાકાત લઈને સાંભળી તેમની વેદના। સરકારના સર્વેની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। ઝડપી સહાય આપવાની કરી માંગ। અરવલ્લી માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર વાત્રક નદીના જળમાં ડૂબ્યું। વાત્રક નદીના કિનારે આવેલું છે પૌરાણિક મહાદેવ। વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીના પાણી મંદિરના ચારે કોર ભરાયા। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે થાન સિરામિક ઉદ્યોગના એકમમાં ભરાયા પાણી। બ્રિજ નિર્માણના કામમાં વિલંબ અને યોગ્ય ડાયવર્ઝન ન હોવાને કારણે સિરામિક ઉદ્યોગના કારખાનાઓમાં વરસાદી પાણી। ઉદ્યોગકારોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। ભરૂચ જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। મગણાદ અને કુંઢળ ગામ જળમગ્ન બન્યા છે। મહાપુરા, ખાનપુર સહિતના ગામોમાં નથી ઓસર્યા પૂરના પાણી। ઢાઢર નદીના પાણીથી સમગ્ર વિસ્તારમાં તબાહી। જંબુસરના ગ્રામ્ય પંથકમાં ખેતીને ભારે નુકસાન। વડોદરાના વાઘોડિયા પંથકમાં ભારે વરસાદથી ઊભા પાકને નુકસાન। તવરા, દંખેડા સહિતના ગામમાં પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીને વ્યાપક નુકસાન। સરકાર ઝડપથી સર્વે કરી વહેલી તકે વળતર ચૂકવે તેવી ખેડૂતો કરી રહ્યા છે માંગ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન। ધોધમાર વરસાદથી શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું। બેડી ગામમાં કોબી, ફલાવર, મરચી સહિતના પાકને નુકસાન। તુવેર, મકાઈના કપાસ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। અમદાવાદમાં પીરાણાથી વિશાલા તરફ જતા રસ્તે ઓવરબ્રિજ જર્જરિત સ્થિતિમાં। પુલ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય। વરસાદને કારણે પુલ પરનો રસ્તો ધોવાયો। બ્રિજ પર હજારોની સંખ્યામાં પસાર થતા વાહનો માથે ઘાત। અમદાવાદમાં 24 કલાક પછી એક પણ રોડ પર ખાડા જોવા નહીં મળે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનો દાવો। 24 કલાકમાં શહેરભરના ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે। અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ ખાડાઓની સામે માત્ર 7326 ખાડા જ તંત્રને નજરે પડ્યા છે, જેમાંથી 6300 ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો।
વરસાદે વિરામ લેતા રાજકોટમાં રસ્તાનું સમારકામ શરૂ. રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવેનું સમારકામ હાથ ધરાયું છે. પાળ ગામે તૂટેલા પુલની પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી. રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડાનું પણ સામ્રાજ્ય. મોરબીના લીલાપરમાં આવેલો કોઝવે તૂટી પડ્યો છે. જેલ રોડથી લીલાપર જતા કોઝવેના 2 ટુકડા થયા છે. અધવચ્ચેથી કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો છે. પોલીસે અવરજવર માટે રસ્તો બંધ કર્યો. જાસપુર આપઘાત કેસ મુદ્દે ન્યાયની માંગ સાથે ચક્કાજામ. ગાંધીનગર ધ રોડ પર યુવકના પરિજનો દ્વારા ચક્કાજામ કરાયો. વિપુલ નામના યુવકે ટીચર અને જાસપુર પૂર્વ સરપંચના માનસિક ત્રાસથી આપઘાત કર્યો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવામાં. ન્યૂ પાલનપુર વિસ્તારની સોસાયટીના રહીશોની માંગ. સ્પીડ બ્રેકર ન હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માત સર્જાયાનો આક્ષેપ. તિરુપતિ, રાજનગર, બાલાજી સિટી, રાજમહેલના રહીશોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરી. સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. સુરત શહેરના રસ્તાઓ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ઉધના વિસ્તારમાં મોડી રાત્રે મસમોટો ભૂવો પડતા ટેમ્પો ખાબક્યો. સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા. ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરતા ભૂવો પડ્યો હોવાનો આક્ષેપ.